બોલીએ વિષ્ણુ ભગવાનની જય. સ્વાગત છે મિત્રો. આજે આપણે વાત કરીએ પિશાચ યોનિમાંથી મુક્તિ અપાવનાર એકાદશી એટલે કે જયા એકાદશી. મહાસુદ 11 અને તારીખ 29/1/2026 અને ગુરુવારના રોજ જયા એકાદશી આવે છે. મિત્રો, આ એકાદશીનું વ્રત કરવું આવશ્યક છે. આજના દિવસે શ્રી હરિ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જેથી કરીને પિશાચ યોનિમાંથી મુક્તિ મળી અને મોક્ષનો દ્વાર એ ખુલે છે. તો આજના વિડીયો દ્વારા તેની પૂજા વિધિ કેવી રીતે કરવી તેની વાત અમે તમને સમજાવવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બોલીએ ગણેશાય નમઃ. તો મિત્રો, પૂજા વિધિ શરૂ કરતાં પહેલાં અહીંયા તમને તમામ સામગ્રી દર્શાવેલી છે. તો આ તમામ સામગ્રીઓ આપણે એકઠી કરી અને આજના દિવસે ભગવાન શ્રી હરિ એટલે કે લક્ષ્મીનારાયણની પૂજા વિધિ કરીશું. તો પૂજા વિધિની શરૂઆત કરીએ. ઘરના પવિત્ર સ્થાનમાં ગંગાજળથી સ્થાનને પવિત્ર કરી તેના પર પીળું વસ્ત્ર પાથરી એક સ્થાન તૈયાર કરો. આપ મંદિરમાં પણ આ પૂજા વિધિ સારી રીતે કરી શકો છો. ત્યારબાદ ગુલાબના પાન લઈ શ્રી હરિ એટલે કે લક્ષ્મીનારાયણની મૂર્તિ અથવા તેના ફોટોગ્રાફની આપણે સ્થાપના કરવાની છે. આપની પાસે જે હાજર હોય તે આપ રાખી શકો છો. તો અહીંયા આપણે ફોટો લીધો છે. બોલીએ લક્ષ્મીનારાયણ દેવની જય. ત્યારબાદ અહીંયા આપણે ગણપતિજીને સ્થાન આપવાનું છે. તો ગુલાબ પાથરી તેની પર ગણપતિજીને સ્થાન આપી ત્યારબાદ આપ ફોટોગ્રાફના જમણી તરફ એક કળશની સ્થાપના પણ કરી શકો છો. તો અહીંયા તાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરી તેને આપણે સ્થાપિત કરવાનું છે. અહીંયા તેને આપણે આસન આપેલું છે, તો તેને પણ સ્થાન આપણે આપીએ. તેમાં ગુલાબના પાન અને ત્યારબાદ દીપને સ્થાન આપી દીપનું પણ પ્રાગટ્ય આપણે કરવાનું છે. બોલીએ લક્ષ્મીનારાયણ દેવની જય. ત્યારબાદ એક પાત્રમાં બાલકૃષ્ણ એટલે કે લડ્ડુ ગોપાલને આપણે સ્નાન કરાવવાનું છે. તો અહીંયા આપણે ચંદનનો સાથિયો કરી તુલસી પત્ર મૂકી લડ્ડુ ગોપાલને સ્થાન આપીશું અને તેને સ્નાન કરાવીશું. સૌપ્રથમ એ આપણે હુંફાળા પાણીથી સ્નાન કરાવીએ. તો મિત્રો, શિયાળાનો સમય છે તો પાણી હુંફાળું લઈ તેનાથી સ્નાન કરાવવાનું છે. તો આ રીતે મનમાં ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી ભાવથી સ્નાન કરાવીએ. ત્યારબાદ પંચામૃત અથવા ગાયના કાચા દૂધથી પણ આપ સ્નાન કરાવી શકો છો. બોલીએ લડ્ડુ ગોપાલની જય. તો આ રીતે સ્નાન કરાવવાનું છે. ત્યારબાદ મિત્રો, ગંગાજળથી આપણે સ્નાન કરાવીએ. તો અહીંયા માં ગંગાના જળથી તેનું સ્નાન કરાવીએ છીએ. તો આ રીતે બાલકૃષ્ણની પૂજા આપણે કરવાની છે. તો તેને સ્નાન કરાવીએ મિત્રો. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર લઈ તેના અંગોને સાફ કરવાના છે. તો આપ આ રીતે લડ્ડુ ગોપાલને સ્નાન કરાવ્યા બાદ તેના અંગોને આપણે સાફ કરીશું. એકદમ બરાબર રીતે સાફ થાય એ રીતે આપણે તેના અંગોને સ્વચ્છ કરવાના છે. જે આ પાણી અને દૂધનું મિશ્રણ વધે છે તેને તુલસી ક્યારે રેડી દેવાનું છે, તો એ પણ બરાબર ધ્યાન રાખવું. અને ત્યારબાદ અત્તર અથવા તો આપણી પાસે જો ગૌમૂત્ર હોય તો તેનાથી પણ તેના અંગોને આપણે ચોળી શકીએ છીએ. તો અહીંયા આપણે અત્તર લીધું છે, તેનાથી આપણે બાલકૃષ્ણના અંગોને ચોળીશું અને તેને માલિશ કરીશું. તો આ રીતે આજના દિવસે આપણે લડ્ડુ ગોપાલની સ્નાન કરાવ્યા બાદ તેની પૂજા કરવાની છે. ત્યારબાદ આપણે ગરમ વસ્ત્રો તેને આપીશું. તો ગરમ વસ્ત્રો આપતા પહેલાં તેનું પણ ગરમ સ્થાન બનાવી ગરમ વસ્ત્રો પહેરાવી અને તેને સ્થાન ઉપર સ્થાપિત કરી. શિયાળાનો સમય છે એટલે આપણે ટોપો પણ સ્થાનમાં આપીશું. અને ત્યારબાદ ગાય અને વાછરડાની પૂજા કરવાની છે. તો આપણે તેના માટે ગુલાબનું સ્થાન આપી અને તેની પણ સ્થાપના કરવાની છે. બોલીએ ગૌ માતાની જય. ત્યારબાદ ગણપતિજી, લક્ષ્મીનારાયણ દેવ, ગૌ માતાને આપણે ગંગાજળ આપીશું અને ત્યારબાદ અહીંયા આપણે જનેઈ અર્પણ કરવાની છે. તો સૌપ્રથમ ગણપતિજી અને કુમકુમ તિલક કરીશું અને ત્યારબાદ અહીંયા આપણે તલ લીધેલા છે, તો તલથી પણ તેને ચાંદલો કરીશું. ચોખાની જગ્યાએ આપણે અહીંયા તલનો ઉપયોગ કર્યો છે. એકાદશીનો દિવસ છે એટલે આપણે આજે તલનો ઉપયોગ કરીશું. ત્યારબાદ પીળા ફૂલ અર્પણ કર્યા છે. દુર્વા આપણે અર્પણ કરીશું ગણપતિજીને. ત્યારબાદ લક્ષ્મીનારાયણ દેવને વસ્ત્ર અને જનોઈ અર્પણ કરીશું. તો ભાવથી તેને પણ કુમકુમ તિલક લગાવી તેની પણ આપણે પૂજા વિધિ કરીશું. ત્યારબાદ લડ્ડુ ગોપાલ, ગાયમાં અને વાછરડાની પણ આજના દિવસે આપણે પૂજા
કરીશું. તો તેમને પણ કુમકુમ તિલક અર્પણ કરી તેની પણ પૂજા કરવાની છે. ત્યારબાદ જે કળશ સ્થાપના કરી છે તેની પણ આપણે કુમકુમ તિલક લગાવી તેની પણ પૂજા કરીશું. મનમાં ભાવથી શ્રી હરિ લક્ષ્મીનારાયણ દેવનું સ્મરણ કરતા જઈશું. ગણપતિજી, બાલકૃષ્ણ અને ગાયમાં સૌની આપણે પૂજા કરીશું. વસ્ત્ર અર્પણ કરીશું. તો આ રીતે આપ વસ્ત્ર અર્પણ કરી ત્યારબાદ ફૂલ અર્પણ કરી શકો છો. તો અહીંયા આપણી પાસે પીળા ફૂલ છે. પીળા ફૂલ શ્રી હરિને અર્પણ કરો, કારણ કે પીળો રંગ તેમને અત્યંત પ્રિય છે. તો પીળો રંગ. ત્યારબાદ લક્ષ્મી દેવીને આપણે ગુલાબનું ફૂલ અર્પણ કરીશું. તો એ પણ આપણે અહીંયા પૂજામાં સ્થાન આપી દઈશું એને. ત્યારબાદ બાલકૃષ્ણની પણ આપણે પૂજા કરીએ, તેને પણ ફૂલ અર્પણ કરીએ અને ત્યારબાદ ગાય માતાને પણ ફૂલ આપણે અર્પણ કરીએ. તો આ રીતે આપ ફૂલ અર્પિત કરી શકો છો. ત્યારબાદ આપણે અહીંયા સૂકા મેવાનો ભોગ જે છે એ ગણપતિજીને અર્પણ કરીશું. તો આ રીતે આપ ભોગ અર્પણ કરાવી શકો છો. ત્યારબાદ જળ પણ આપણે અર્પણ કરી શકો છો. અહીંયા શ્રી હરિને તુલસી પ્રિય છે, તેથી તુલસી પત્ર અર્પણ કર્યા બાદ તેને આપણે અહીંયા લાડુનો ભોગ અર્પણ કરીશું. તો એ પણ આપ જોઈ શકો છો એ રીતે શ્રી હરિ લક્ષ્મીનારાયણને ભોગ અર્પણ કરી મિશ્રી અર્પણ કરીએ બાલકૃષ્ણને અને ત્યારબાદ આપણે જળ અર્પણ કરશું. તો આ ભોગ સ્વરૂપે આપ પ્રસાદ અર્પણ કરી શકો છો. તુલસી પત્ર મૂકો. અહીંયા શ્રી હરિને અર્પિત કરેલા જે ભોગ છે એમાં તુલસી પત્ર અવશ્ય મૂકવું, કારણ કે તુલસી પત્ર વગર એ ભોગ સ્વીકાર્ય ગણાતો નથી. માટે તુલસી પત્ર અવશ્ય અર્પણ કરી ભોગ ગ્રહણ કરવા તમામ દેવી દેવતાઓને આપણે પ્રાર્થના કરીશું. બાલકૃષ્ણને તેની વાંસળી આપણે અર્પણ કરીએ. બોલીએ કૃષ્ણ ભગવાનની જય. ત્યારબાદ હાથમાં ફૂલ રાખી આજની વ્રત કથા એટલે કે એકાદશીના મહત્ત્વની જે કથા છે જયા એકાદશીની, એ આપણે સાંભળશું અથવા તો વાંચીશું. કારણ કે કોઈ પણ વ્રત એ વ્રત કથા વગર અધૂરું ગણાય છે. માટે ભાવથી આજના દિવસની કથા આપે વાંચવી, સાંભળવી. ત્યારબાદ ફૂલ પૂજા સ્થાનમાં રાખી દેવા અને ત્યારબાદ ફળનો ભોગ આપણે અર્પણ કરવાનો છે. જો આપણી પાસે રસાળ ફળ હોય તો તે આપણે અર્પણ કરી શકીએ. આપણે અહીંયા શ્રીફળ લીધેલું છે. શ્રીફળ પાણીવાળું હોય ખાસ જોવું. તો શ્રીફળ અહીંયા આપણે અર્પણ કરેલું છે, જે પૂજા સ્થાનમાં રાખી દેવું. સાથે તુલસી પત્ર અર્પણ કરવું, શ્રી હરિની આરતી કરવી, મનમાં ભાવથી તમામ દેવી દેવતાઓને આહ્વાન કરી ભોગ ગ્રહણ કરવા, અમારી પૂજા સ્વીકાર કરવા માટે પ્રાર્થના કરવી. પૂજામાં જો કોઈ ભૂલચૂક થઈ હોય તો તેના બદલ ક્ષમા માગવી. તો આ રીતે આપ આજના દિવસની એટલે કે જયા એકાદશીની પૂજા આપ ઘરે જ કરી શકો છો. ભાવથી કરેલી પૂજા ઈશ્વર હંમેશા સ્વીકારે છે. માટે ભાવથી પૂજા આ રીતે આપણે આજના દિવસે કરીશું. બોલીએ લક્ષ્મીનારાયણ દેવની જય. ત્યારબાદ યથાશક્તિ દક્ષિણા આજના દિવસે આપણે અર્પણ કરવાની છે. મિત્રો, મૂકેલી દક્ષિણા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપી શકાય અથવા તો બ્રાહ્મણોને દાનમાં આપી શકાય છે. અને આજના દિવસે કરેલી પૂજા માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે ઈશ્વર, હે લક્ષ્મીનારાયણ દેવ, હે કૃષ્ણ ભગવાન, હે ગણપતિ દાદા, આજની અમારી પૂજાનો સ્વીકાર કરો. આપ સૌને, સૌ દેવી દેવતાઓને અમે ભાવથી વંદન કરીએ છીએ. અમારી શક્તિ પ્રમાણે અમે આજના દિવસે અમારી બુદ્ધિ મુજબ પૂજા કરી છે. આપ એનો સ્વીકાર કરશો. આમાં કોઈ ભૂલચૂક રહી હોય તો અમને માફ કરશો. તો મિત્રો, આ હતી આજના દિવસની એટલે કે જયા એકાદશીની પૂજા વિધિ. આ વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ.